હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 15 માટીની મજા. પાઠ 15ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 15 માટીની મજા. સૌપ્રથમ જોઈએ તો વાર્તા છે. એક હતું કોઠીંબુ. તે વાડે વાડે દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠીંબાની વાર્તા છે. કોઠીંબુ કહે છે કે વાડે વાડે એટલે કે વાડ હોય ખેતરની તેની ફરતે ફરતે દોડતું જતું હતું. ત્યાં એક કાગડો આવે છે. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. તે જાતું હતું તો કાગડો છે તેને જોવે છે અને એને ખાવાનું મન થઈ જાય છે. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય છે ત્યાં કોઠીંબુ કહે છે, બાપુ આવી ગંદી ચાંચે મને ના ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. હવે કાગડો જ્યારે તેને ખાવા જાય છે ત્યારે તે કહે છે કાગડાને કે તમારી ચાંચ તો ગંદી છે, ક્યાંક ધોઈને આવો પછી મને ખાઓ. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને જઈને કૂવાને કહે છે, કૂવા 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 દેવા, આંગણા આવ્યા કાગા દેવા, આલો પાણીડા ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક. આવું બોલે છે ત્યારે કૂવો કહે છે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ, પછી પાણી સિંચી લે. હવે કૂવો પાછો એને કહે છે કે તારે પાણી જોતું હોય તો કુંભારના ઘરે જા અને ત્યાં જઈને ઘડુલો લાવ એટલે કે ઘડો લાવ અને ત્યાંથી પાણી સિંચી અને પછી પી લેજે. કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો. એટલે કુંભાર જ્યાં રહે છે ત્યાં કાગડો જાય છે અને પછી કહે છે, અહીંયા તમે કુંભારનું ચિત્ર જોઈ શકો છો. તે માટીના વાસણ બનાવી રહ્યા છે. કુંભારને જઈને કહે છે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગા દેવા, આલો ઘડુલો સીંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક વાગે. હવે કુંભાર કહે છે, કુંભારની પાસે જાય છે ત્યારે પાછો કાગડો આવું બોલે છે. કુંભાર કહે છે, માટી લાવ તો રૂપાળો ઘડુલો બનાવી દઉં. ઘડુલો માગે છે ત્યારે કાગડાને કહે છે, ઘડુલો તો તને બનાવી દઉં પણ તું થોડીક માટી લેતો હોય. એટલે કાગડો ટીંબા પાસે જાય છે એટલે કે માટીના ઢગલા પાસે જાય છે અને ટીંબાને કહે છે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગા દેવા, આલો માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક. ત્યારે ટીંબો કહે છે, મરગલાની શીંગડી લઈને ખોદી લે, ના કોણ પાડે છે. ટીંબો પાછો કહે છે કે ભાઈ તારે માટી જોઈતી હોય તો લઈ જા, પણ મરગલા એટલે કે હરણના શીંગડું લઈ આવ, તેનેથી માટી ખોદી લે અને પછી માટી લઈ જા. એટલે કાગડો પાછો ઉડતો ઉડતો મરગલા પાસે એટલે કે મૃગલા પાસે હરણ પાસે જાય છે અને મૃગલાને કહે છે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગા દેવા, આલો શીંગલડી ખોડું માતુડી, દઉ કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક. હવે તેની પાસે જાય છે અને કાગડો ફરીવાર આવું બોલે છે. ત્યારે મરગ એટલે કે હરણ કહે છે, મને મારીને મારું શીંગડું લઈ લે, કૂતરાને બોલાવ્યા એટલે તે મને મારી નાખશે. કાગડાને કહે છે કે ભાઈ જો તારે મારું શીંગડું જોતું હોય તો તારે મને મારવો પડે અને મને મારવા માટે તું કૂતરાને બોલાવી આવ, કૂતરો મને મારી નાખશે એટલે પછી તું શીંગડું લઈ લીજે અને જતો રહેશે. કાગડો ભાઈ તો કૂતરા પાસે ગયા અને ફરીવાર કહે છે, કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગા દેવા, મારો મરગલા લઉં શીંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક. આવું જઈને કૂતરાને કહે છે. ત્યારે કૂતરો કહે, ભાઈ હું તો બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીવું અને હરણ મારવા જાઉં. કૂતરો વળી પાછું એમ કહે છે કે હું તો ભૂખ્યો છું, હું એમના હરણને મારું નહીં, તું મને દૂધ પા અને તું ગાયનું દૂધ લાવી દે તો હું છે એ હરણને મારીશ અને તું શીંગડું લઈ લેજે. કાગડો ગાય પાસે ગયો અને ગાયને જઈને કહે છે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગા દેવા, આલો દૂધલડા પાવું કૂતલા, મારે મરગલા લઉં શીંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ બડુક બડુક. હવે આવી રીતે પાછો જઈ અને તે ગાય પાસે કહે છે. ત્યારે ગાય કહે છે, હું બહુ ભૂખી છું,
મને સારી પેઠે ખવડાવીને દૂધ લઈ લે. ગાય કહે છે, હું તને દૂધ તો આપું, હું પણ બહુ ભૂખી છું, તું મને ખવડાવ અને પછી મને દૂધ લઈ જા. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. ખડ લેવા જાય છે ત્યારે સીમને કહે છે, સીમ એટલે વાડી, વાડીમાં ખડ લેવા જાય છે ત્યારે કહે છે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગા દેવા, આલો ખડલા નીરુ ગવરીને, દોઉ દૂધલડા પાઉ કૂતલા, મારે મરગલા લવ શિંગલડી, ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સિંચું પાણીડા, ધોઉં ચાંચોડી ખાઉં કોઠીંબુ બડુક બડુક. આવી રીતે પાછું ફરીવાર સીમ તેને કહે છે. ત્યારે સીમ કહે છે, ભાઈ લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ, ખડ વાઢી લે. કાગડો તો લુહાર પાસે ક્યાં જાય છે. હવે સીમ પાછી એમ કહે છે, તારે ખડ લઈ જવું હોય તો દાતરડું લેતો હોય. દાતરડું કોની પાસે હોય તો લુહાર પાસે હોય, તો લુહાર પાસે જાય છે પાછો. લુહારને જઈને કહે છે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાતરડા વાઢું ખડલા, નીરુ ગવરીને દોઉ દૂધલડા, પાઉ કૂતલા મારે મરગલા, લવ શિંગરડી ખોદું માટુડી, દઉ કુંભારને ઘડે ઘડુલો, સીચું પાણીડા ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબુ બડુક બડુક. આવી રીતે પાછું લુહારને કહે છે. આગળ જઈએ. લુહાર કહે, લે આ દાતરડું. દાતરડું લઈને સીમમાં ગયો. ત્યાંથી તેને ખડ લઈને ગાયને ખવડાવ્યું પછી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો એટલે તેને શીંગડું આપી દીધું. કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી પાછો ઘડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાફ કરી અને ધોઈ નાખીને કોઠીંબુ ખાધું. આવી રીતે છે એ કાગડાએ કોઠીંબુ ખાધું. હવે વિચારવાનું છે અને લખવાનું છે. કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું. કાગડો કોઠીંબાને ચાંચ વડે ખાવા ગયો ત્યાં કોઠીંબુ બોલ્યું, બાપુ આવી ગંદી ચાંચ વડે મને ના ખવાય, ક્યાંકથી પાણી લઈ ચાંચ ધોઈ આવો. કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને પાણી માગ્યું. કૂવાએ કહ્યું, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડો લઈ આવ. તેથી કાગડાને ઘડો જોઈતો હતો. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો કાગડાને ઘડો બનાવવા કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાતરડું વગેરેએ મદદ કરી હતી. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા છે? હા, અમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણમાં માટલા, કલાડી, કુંડા, દીવડા વગેરે વાસણો છે. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? હા, માટીમાંથી નાના બાળકોના રમકડા હું બનાવી શકું. આ ઉપરાંત વિવિધ ફળ અને શાકભાજીના આકાર પણ માટીમાંથી બનાવી શકું, પરંતુ કુંભારની જેમ માટીના વાસણ ના બનાવી શકું. માટીની વાટકી. માટી ભીની કરવાની છે, તેમાંથી એક પિંડો બનાવવાનો છે. તમારા અંગૂઠાનો ઉપયોગ કરીને અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો તે મુજબ પિંડની વચ્ચેથી દબાવી ખાડો બનાવવાનો છે. હવે વાટકી જેવું લાગશે, તેને સુકાવા દો, પછી તેને સજાવો. તમે જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. આ રીતે તમે વાટકી બનાવી શકો છો. માટીમાંથી કટોરો બનાવવો. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો. એક કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો. ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળિયા સાથે ચોંટાડવાનો છે અને આ મુજબ ગોઠવતું જવાનું છે, એટલે માટીનો આવી રીતનો કુંજો તૈયાર થશે. વિચારો અને કહો, માટીનો ઘડો. તમે આ ઘડામાં આખી રાત પાણી રાખશો તો શું થશે? હું આ ઘડામાં આખી રાત પાણી રાખીશ તો માટી ગળી જશે અને પાણી ઢોળાઈ જશે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? તો લખી શકાય, કુંભાર આ ઘડા બનાવી તેને નિભાડામાં પકવે છે, તેથી ઘડા પાક્કા થઈ જાય છે, પરિણામે પાણીથી બગડી જતા નથી. તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? હા, મેં અમારા ગામમાં એક કુંભારને ત્યાં ઘડા નિભાડામાં શેકાતા જોયા છે. પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? પહેલાના સમયમાં લોકો ઝાડના મોટા પાન, સૂકા નાળિયેરના કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલા મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ પાણી ભરવા માટે કરતા હશે. વિચારો અને લખો, દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો લખી શકાય, દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ખૂબ મુશ્કેલી થાય. આપના ઘરમાં આપણે જે પાણીનો સંગ્રહ કરીએ છીએ તે ન થઈ શકે. આપણે નળ દ્વારા સીધું જ પાણી પીવું પડે.
પાણી આપણે ડોલ, કેરબા કે તપેલીમાં ભરવું પડે, આમ ઘણી બધી મુશ્કેલી સર્જાય. શું તમે જાણો છો કે વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું, સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. પહેલાંના સમયમાં છે એમ કહે છે કે ઘડા ન હતા, ત્યારે લોકોએ રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ત્યારે ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા હતા. શરૂઆતમાં ઘડા પથ્થર અને માટીમાંથી બનાવવામાં આવતા હતા. પહેલાંના સમયમાં પથ્થર અને માટીમાંથી ઘડા બનાવવામાં આવતા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરી અને પથ્થરને હાથ વડે કોતરી અને બનાવ્યા છે. તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા હતા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય. આવી રીતે છે એ ધીમે ધીમે માટીના ઘડા બનાવવાની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15 પૂર્ણ થાય છે. ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના સમજના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.